ખેડૂત મિત્રો, આપણે જીવામૃત બનાવ્યાના 9 દિવસ થઈ ગયા છે. આજે આપણે પાછળ ખેતરની અંદર છાંટવાનું છે. આ જીવામૃત અહીંયા તૈયાર થઈ ગયેલું છે. કારણ કે મેં તમને પહેલા પણ કીધું હતું કે 8, 9 અને 10 આ 3 દિવસની અંદર જીવામૃતની અંદર બેક્ટેરિયા હોય તેની સંખ્યા બહુ વધારે હોય છે, જે આપણે હવે 10 દિવસ પછી તેની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. ખેડૂત મિત્રો, આપણે જે લસણ ડુંગળી વાવ્યા હતા તે 1 નંબર ઉગી ગયા છે. આ છે લસણ છે અને સાઈડમાં આપણે ગલગોટા વાયેલા છે, જેથી આપણે જે જીવાત રોગને હોય તે ઓછું આવે. ખેડૂત મિત્રો, આપણે ગોતવા આવ્યા છીએ અત્યારે બોર્ડ પાટિયા ગોતવા આવ્યા છીએ, કારણ કે આપણે નિદર્શન કરવાનું છે કયા પાળિયાની અંદર શું રોપેલું છે તેનું. તો મિત્રો જો આ જે છે ને તે સ્ટોરેજ એરિયા છે આખો. હવે અંદર ચલો દેખાડું અંદર શું શું છે. જો અહીંયા સ્ટોરેજમાં પાણીના પાઇપ છે ને આ સામે રહ્યા બોરિયા છે. ખેડૂત મિત્રો, આ બોર્ડ મારવાનું એક જ કારણ, અમને તો ખબર છે શું શું વાવ્યું છે, પણ પરંતુ બીજા જે કોલેજની અંદર વિદ્યાર્થીઓ છે તેમને ખબર પડે શું વાવ્યું છે. અને માત્ર નામ નહીં, પરંતુ તેનું ઇંગ્લિશ નામ, બોટાનિકલ નામ એટલે કે સાયન્ટિફિક નામ, આખી દુનિયામાં જે એક કહેવાતું હોય ને એ નામ આપણે એ બધું ઉપર લખીશું, જેથી અમને પણ યાદ રહે ઘડીએ વડીએ વાંચીએ એટલે કે આનું સાયન્ટિફિક નેમ શું છે ને. સ્વપ્નિલભાઈ અને મંથનભાઈ બંને પાણી આપે છે, તેની ઉપરથી આપણે ડ્રેન્ચિંગ સ્વરૂપે જીવામૃત દેવાનું છે. તો ચાલો આપણે દઈ દઈએ અને જુઓ તમે આ વિડીયો. ખેડૂત મિત્રો, આપણે પ્લાન્ટને પાણી પાઈ દીધું છે. હવે આપણે દેવાનું છે જીવામૃત. આની અંદર થોડુંક દેવાનું છે. આગળ ફુવારો નથી રાખવાનો, કારણ કે પ્લાન્ટ ઉપર ના પડે ને એનું ધ્યાન રાખવાનું છે. પ્લાન્ટ ઉપર પડશે તો કદાચ અમારી શક્યતા એવી છે કે કદાચ પ્લાન્ટ બળી જાય. અને જો બીજું કાંઈ તમારી સલાહ સૂચન હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો. ખેડૂત મિત્રો, આપણે જીવામૃત દઈ દીધું છે અને આપણી પાછળ અહીંયા થોડીક જગ્યા વધતી હતી, તેની અંદર આપણે મેથી અને ધાણા બીજા રોપવાનો નિર્ણય કર્યો છે. એટલે મિત્રો પાછળ પાળાને બનાવે છે. આપણે અહીંયા મેથી છે, તમે જોઈ શકો છો, તેનો ગ્રોથ સારો થયો છે. એટલા માટે આપણે ફરીવાર નિર્ણય કર્યો કે હજુ પણ બીજી મેથી કરીએ અને ભજીયા બનાવીએ. ભજીયા બનાવવાનું થાય ત્યારે આવજો તમે બધા પણ. ખેડૂત મિત્રો, આપણે પ્લોટ બનાવીને અંદર મેથી છાંટી દીધી છે. હવે તેની અંદર આપણે પાણી પીએ છીએ. હવે તમને એમ થતું હશે કે આ રોજે રોજના ખેતીના વિડીયો કેમ નથી મૂકતો. તો ખેડૂત મિત્રો, અમે દિવસે કોલેજની અંદર રહીએ છીએ, દિવસે ભણીએ છીએ અને સાંજે જ્યારે કોલેજ પતે પછી બધા મિત્રો ભેગા થઈને આપણે આ ખેતીવાડીનું કામ કરીએ છીએ. અને અમારા વિડીયો એટલા માટે નથી આવતા કારણ કે અમે રોજે રોજ કંઈ નહીં, જ્યારે કંઈક કરીએ છીએ તેના વિડીયો બનાવીને અમે અંદર મૂકીએ છીએ. તો આ રીતે સપોર્ટ કરતા રહેજો. જય જવાન, જય કિસાન.